જય માતાજી મિત્રો, જય શ્રી રામ. નવધા ભક્તિ એટલે શું? તો નવધા ભક્તિ એટલે ભગવાનની ભક્તિ કરવાના 9 પ્રકાર, જેનું વર્ણન મુખ્યત્વે શ્રીમદ ભાગવત મહાપુરાણ અને તુલસીદાસ રચિત રામાયણમાં કરવામાં આવે છે. નવધા શબ્દ નવ અને વિધ, વિધ મતલબ પ્રકાર, આ બંને શબ્દો ઉપરથી આવ્યો છે. એટલે કે ભગવાનની ભક્તિ કરવાના 9 અલગ અલગ જાતના પ્રકાર. તો ચાલો આપણે જોઈએ એ કયા પ્રકાર છે અને કોની કોની એ પ્રકારની ભક્તિ કરી હતી. પહેલો પ્રકાર છે શ્રવણ. શ્રવણ એટલે સાંભળવું. તો ભગવાનની કથા, ભગવાનના પ્રસંગો, ભગવાનની લીલા, એ બધું શાંત અને ધ્યાનથી એક ચિત્તે સાંભળવું, આને નવધા ભક્તિનો પ્રથમ પ્રકાર એટલે કે શ્રવણ કહેવામાં આવે છે. તો બીજો પ્રકાર છે કીર્તન એટલે કે ગાવું. તો ભગવાનનું નામ, ભગવાનના ગીત, ભગવાનના ભજન, આ બધા ગાવા, આ બધું ગાવું એ નવધા ભક્તિનો બીજો પ્રકાર છે. ત્રીજો પ્રકાર એટલે સ્મરણ. હંમેશા ભગવાનના નામનું મનમાં સ્મરણ કરતું રહેવું એ નવધા ભક્તિનો ત્રીજો પ્રકાર છે. ચોથો પ્રકાર છે પાદ સેવન. પાદ સેવન એટલે ભગવાનના ચરણોની સેવા કરવી, એને પાદ સેવન કહેવામાં આવે છે. પાંચમો પ્રકાર છે અર્ચન એટલે કે પૂજા કરવી. ભગવાનની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવી, એને ભગવાનનું અર્ચન કર્યું કહેવામાં આવે છે. છઠ્ઠો પ્રકાર છે વંદન એટલે પ્રણામ કરવા. નમ્રતાપૂર્વક ભગવાનને 2 હાથ જોડી અને પ્રણામ કરવા અને બીજા બધા જીવોમાં ભગવાનના દર્શન કરવા, એને આપણે વંદન કહેવામાં આવે છે. સાતમો પ્રકાર છે દાસ્ય એટલે કે દાસભાવ. તો પોતાની જાતને ભગવાનનો સેવક માનીને ભગવાનની સેવા પૂજા કરવી, એને દાસ્ય કહેવામાં આવે છે. એક દાસ તરીકે ભગવાનની બધી આજ્ઞાઓનું પાલન કરવું. આઠમો પ્રકાર છે સખ્ય એટલે મિત્રતા. તો ભગવાનને પોતાના સખા એટલે કે મિત્ર માનીને નિખાલસ ભાવથી ભગવાન સાથે પોતાનો સંબંધ કેળવવો, અને સાખ્ય કહેવામાં આવે છે. નવમો પ્રકાર છે આત્મનિવેદન એટલે આત્મસમર્પણ. આત્મસમર્પણમાં પોતાનું સર્વસ્વ, મન, બુદ્ધિ, શરીર નિખાલસ ભાવે ભગવાનને સંપૂર્ણપણે સમર્પિત કરી દેવું. તો હવે જોઈએ નવધા ભક્તિનું મહત્વ. તો નવધા ભક્તિનું મહત્વ એ છે કે ઈશ્વર સાથે જોડાવાનો, ઈશ્વરની ભક્તિ કરવાનો એક સરળ અને સુગમ માર્ગ છે. હરેક લોકો પોતાની ઈચ્છા પ્રમાણે આ 9માંથી કોઈ પણ એક કે વધારે પ્રકારની ભગવાનની ભક્તિ કરી શકે છે અને ભગવાન સાથે જોડાઈ શકે છે. તો હવે આપણે ઉદાહરણ જોઈએ કે નવધા ભક્તિ કોની કેવી રીતના કરી. તો પહેલો પ્રકાર એટલે શ્રવણ. તો શ્રવણ ભક્તિ પરીક્ષિત રાજાએ સતત 7 દિવસ સુધી ભાગવત કથા સાંભળીને મોક્ષને પ્રાપ્ત કર્યો હતો. તો બીજો પ્રકાર એટલે કીર્તન. તો કીર્તન નામની ભક્તિ નારદ મુનિએ કરી હતી. તે હંમેશા સતત નારાયણ નારાયણ નામનું કીર્તન કરતા રહેતા. ત્રીજો પ્રકાર એટલે સ્મરણ. તો સ્મરણ નામની ભક્તિ પ્રહલાદે કરી હતી, જેના રાક્ષસ પિતા સતત કષ્ટ આપતા હોવા છતાં એને હરિસ્મરણ ક્યારેય છોડ્યું નહોતું. ચોથો પ્રકાર છે પાદ સેવન. તો માતા લક્ષ્મીજીએ આ પ્રકારની પાદ સેવનની ભક્તિ કરી હતી. તેને સતત શ્રી નારાયણના ચરણોમાં રહીને ચરણોની સેવા કરેલી છે. તો પછી આવે છે અર્ચન. તો એનું બેસ્ટ ઉદાહરણ છે રાજા પૃથુ, જેણે ભગવાનની મૂર્તિ બનાવીને સતત એની સેવા પૂજા કરીને એને અર્ચન કર્યું હતું. પછી પ્રકાર આવે છે વંદન. તો એનું ઉદાહરણ છે રાજા અક્રૂર, જેણે મથુરા જતા રસ્તામાં ભગવાન કૃષ્ણ અને બલરામને જોતા જ રથમાંથી ઉતરીને એના વંદન કર્યા હતા. પછીની ભક્તિ છે દાસ્ય ભક્તિ. તો દાસ્ય ભક્તિનું હનુમાનજીથી વધારે મોટું ઉદાહરણ કોઈ ન હોઈ શકે, જેણે હંમેશા પ્રભુ શ્રી રામની એક દાસ બનીને સેવા કરી છે. પછી આવે છે સખ્ય. તો સાખ્ય ભક્તિના 2 ઉદાહરણો છે. એક છે અર્જુન અને બીજા છે સુદામા, જેને ભગવાન શ્રી કૃષ્ણનું મિત્ર ભાવે હંમેશા એની ભક્તિ કરી છે. પછી આવે છે આત્મનિવેદન કે આત્મસમર્પણ. તો એનું ઉદાહરણ છે બલિરાજા, કે જેમને પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દીધું હતું. તો આ હતી નવધા ભક્તિ અને એના પ્રકારો. તો તમે આમાંથી કઈ ભક્તિ કરો છો એ જરા કમેન્ટમાં કહેજો, અને આવા જ બીજા વિડીયો જોવા માટે થઈને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી રામ.